વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરવાની છે અને પ્રશ્ન છે જ્યારે સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનનારી નિપજોનું અનુમાન કરો. આપણને અહીંયા પાંચ અલગ અલગ પ્રકારના પ્રક્રિયક આપ્યા છે, તો આપણે એક એક પ્રક્રિયક સમજીશું. પહેલું પ્રક્રિયક શું કીધું છે? સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ. એનું બંધારણ આ સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ એટલે શું? એના પર C ડબલ બોન્ડ OH. આ થયો સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ. એની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી દોસ્તો? pH MgBr मतलब ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરો અને ત્યાર પછી એનું H3O+ લખ્યું એટલે સમજવાનું જળ વિભાજન. તો સૌપ્રથમ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાટ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીશું તો શુષ્ક ઈથર લેવો પડશે. શુષ્ક ઈથર જ્યારે આ પ્રક્રિયા થશે તો ગ્રિગ્નાટ પ્રક્રિયકની અંદર MgBr વાળો ભાગ જે છે એ ધન વીજભારિત છે, જ્યારે ફિનાઇલ વાળો ભાગ ઋણ વીજભારિત છે. જ્યારે આ કાર્બોનિલ કાર્બનમાં કાર્બન ધન વીજભારિત છે અને ઓક્સિજન કેવો છે દોસ્તો? ઋણ વીજભારિત. તો ધન વીજભાર ઋણ વીજભાર સાથે જોડાય અને ઋણ ધન સાથે જોડાશે. એ નિપજ આપણને મળશે શું? તો સાયક્લોહેક્સેન આ CH સાથે જોડાઈ ગયો કોણ? ફિનાઇલ. અને ઉપર O સાથે જોડાઈ ગયું કોણ? MgBr. આ તમારી થઈ મધ્યસ્થ નિપજ. હવે એની આગળ પ્રક્રિયા કરવાની કીધી છે H3O+ અને કહીશું જળ વિભાજન. શું કહીશું? જળ વિભાજન, જેને શોર્ટકટમાં આપણે કહીએ છીએ જવી. આ પ્રક્રિયા H3O+ એટલે કોઈ પણ એસિડ લઈ શકાય મંદ H2SO4 સાથે પ્રક્રિયામાં ભાગ લેશે કોણ? પાણી. H2O. H2O ના બે ભાગ પડશે, H+ અને OH-. તો શું થશે? આ જે આખો ભાગ જે છે એ કોની સાથે જતો રહેશે? H+ સાથે. અને આ OH એની જગ્યાએ જોઈન્ટ થઈ જશે. મળશે શું? સાયક્લોહેક્સેન, પછી CH, અહીંયા pH અને ઉપર જતો રહેશે શું દોસ્તો? OH. ઇઝ ઇટ ક્લિયર? તો આ નિપજ થઈ. હવે આ નિપજનું નામ જોઈએ. અહીંયા એક જ કાર્બન છે, એક કાર્બન એટલે મિથેન કહેવાય, તેની સાથે OH જોડાયેલો છે, pH એટલે ફિનાઇલ સમૂહ જોડાયેલો છે અને આ છે સાયક્લોહેક્સેન. તો એનું નામ થશે સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ. એક કાર્બન છે એટલે મિથેન અને OH એટલે મિથેનોલ. તો એનું નામ થશે શું? સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. ઇઝ ધેટ ક્લિયર? આ તમારો થયો પહેલો પ્રશ્ન. શું કર્યું? સેમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ. કાર્બોનિલ કાર્બન પાસે MgBr જોઈન્ટ થયો, કાર્બન પાસે ગયો pH, મધ્યસ્થ નિપજ મળી, જળ વિભાજન થયું. તો MgOH-Br અહીંયા છૂટું પડશે, વત્તા શું લખવાનું? MgOH-Br અને મળશે શું? તો સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. નાઉ નંબર 2, બીજા નંબરનો પ્રશ્ન શું છે? તો આ સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી? સાયક્લોહેક્સેન કાર્બોલ્ડિહાઇડ એટલે સાયક્લોહેક્સેન પર C ડબલ બોન્ડ OH અથવા આવી રીતે પણ લખી શકાય સાયક્લોહેક્સેન પર CHO. પણ આપણે દરેક વખતે આમ લખીશું તો પ્રક્રિયા ક્યાં થાય છે તે આપણને ખ્યાલ આવે. હવે શું કીધું છે? એની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયા. દોસ્તો ટોલેન્સ પ્રક્રિયા કે ઓક્સિડેશન પ્રક્રિયા આવે અને ટોલેન્સ પ્રક્રિયાનું સૂત્ર છે AgNH3 twice OH. શું છે સૂત્ર? AgNH3 twice OH. એના કેટલા મોલ લેવાના ફ્રેન્ડ્સ? 2 મોલ. હવે સમજવા માટે આ 2 મોલને હું આમ લખું છું, 2 - 2 = 4 - 4 = 8 - 8 = 16 - 16 = 24 - 24 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48 - 48 = 48
બીજી વખત AgNH3 twice OH. ધ્યાન રાખજો દોસ્તો, જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો આ બે Ag છૂટા પડશે દ્રાવણમાં 2Ag સ્વરૂપે. આ NH3 બે ને બે 4 મળ થાય, 2 + 2 4, એટલે 4NH3 વાયુ સ્વરૂપે ઉત્પન્ન થશે. આ બે OH રહેલા દેખાય તમને, આ OH અને OH, એમાં H અને OH ભેગા થઈને શું બનાવશે? H2O. અને આ ઓક્સિજન અહીંયા જોડાઈ જશે, મળશે શું? તો સાયક્લોહેક્સેન પર C ડબલ બોન્ડ OH. મતલબ આલ્ડીહાઇડ ઓક્સિડેશન શેમાં થઈ જશે? કાર્બોક્સિલિક એસિડનું. તો એનું નામ શું થશે? સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એસિડ. શું નામ થશે? સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એસિડ. કેમ કે પ્રક્રિયા કયા પ્રક્રિયક સાથે કરી છે? ટોલેન્સ પ્રક્રિયક સાથે. ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા એ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા હોય છે, બરાબર. ટોલેન્સ પ્રક્રિયક, ધ્યાન રાખજો દોસ્તો, આ પ્રક્રિયાને રજત દર્પણ કસોટી પણ કહેવામાં આવે છે. કઈ? રજત દર્પણ. કેમ કે પ્રક્રિયા દરમિયાન ચાંદી છૂટું પડે છે અને ચાંદીને રજત કહેવામાં આવે છે, માટે રજત દર્પણ કસોટી પણ કહેવામાં આવે છે. બીજી એક વાત કે ટોલેન્સ પ્રક્રિયા એ એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ આપે છે. એલિફેટિક અને એરોમેટિક બંને પ્રકારના આલ્ડીહાઇડ આપે છે, જ્યારે કીટોન આ પ્રક્રિયા આપતા નથી. ઇઝ ધેટ ક્લિયર? ધ્યાન રાખજો દોસ્તો. એના પછી નંબર 3 નંબર શું કીધું છે? તો સેમી કાર્બેઝોલ અને નિર્બળ એસિડ પ્રક્રિયા કરવાની કીધી. કોની કીધી છે દોસ્તો? તો સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ C ડબલ બોન્ડ OH. એની પ્રક્રિયા કરવાની કોની સાથે કીધી? સેમી કાર્બેઝોલ એટલે NH2 NH C ડબલ બોન્ડ NH2. અને કયો એસિડ લેવાનું કીધું? નિર્બળ એસિડ, એટલે આપણે લખી દઈએ H+. દોસ્તો, જ્યારે આની પ્રક્રિયા થશે તો જે કાર્બોનિલ ગ્રુપ છે તે ઓક્સિજનને દૂર કરશે અને અહીંયાથી H2 દૂર થશે, એટલે માઈનસ થશે H2O, જેને આપણે સંઘનન પ્રક્રિયા પણ કહીએ છીએ. અને આ પ્રક્રિયાને અંતે આપણને જે નિપજ મળશે તે છે સાયક્લોહેક્સેન પર CH, પછી અહીંયા ડબલ બોન્ડ જોઈન થશે, મળશે N NH2 C ડબલ બોન્ડ NH2, જેનું નામ થશે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેન પછી આવશે શું? કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોલ. સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોલ, આ એનું નામ થશે. ઇઝ ધેટ ક્લિયર? ધ્યાન રાખજો દોસ્તો, જે પ્રક્રિયક આપો હોય તેને અહીંયા તમારે જોઈન કરવાનો. નાવ નંબર 4 શું કીધું છે? તો આ જ પ્રક્રિયક સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ, જેને આપણે આ કહીશું, પણ તેને લખીશું કેવી રીતે? તો સાયક્લોહેક્સેન પર C ડબલ બોન્ડ OH. હવે પ્રક્રિયા કરવાની કીધી કોની સાથે? વધુ પ્રમાણમાં ઇથેનોલ અને એસિડ સાથે. તો જોતા રહેજો અહીંયા દોસ્તો, ઇથેનોલ વધુ પ્રમાણમાં કીધો હોય તો બે વખત પ્રક્રિયા કરવી પડે. તો આની આપણે જ્યારે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરશું ત્યારે અહીંયા સાંદ્ર HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. ત્યારે આ OH માનો H ઓક્સિજન સાથે જોડાશે અને નિપજમાં શું આવશે દોસ્તો? ધ્યાન રાખજો, આ C, આ OH, આ H આમ જતો રહ્યો, આ OH, અને અહીંયા જોડાશે બાકીનો ભાગ શું? O, પછી આવશે CH2, પછી આવશે CH3. તેનું નામ થશે સાયક્લોહેક્સેન. એનું નામ થશે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ હેમી એસિટાલ. શું થશે? સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ હેમી એસિટાલ, એ એનું નામ થશે. કારણ કે આપણે શરૂઆતમાં
ઓછા આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી, હવે વધુ પડતા ઇથેનોલ સાથે પ્રક્રિયા કરો એવું કીધું છે. તો એક્સેસ ઇથેનોલ અહીંયા નાખો, CH3CH2OH. પાછી પ્રક્રિયા થશે કોની સાથે? સાંદ્ર HCl સાથે. તો શું થશે? તો અહીંયાથી OH જશે, અહીંયાથી H માઈનસ શું થશે? અહીંયાથી H અને આ OH અને આ H માઈનસ શું થશે દોસ્તો? H2O અને આખો ભાગ અહીંયા જોઈન્ટ થઈ જશે. મળશે શું? તો કે સાયક્લોહેક્સેન પર કાર્બન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા OCH2CH3, અહીંયા પણ શું મળશે? OCH2CH3. દોસ્તો નું નામ શું થશે? તો આનું નામ થશે સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. હવે હેમી શબ્દ કાઢી નાખવાનો, એને કહેવામાં આવે છે એસિટાલ અથવા ડાઇઇથાઇલ એસિટાઇલ. શું કહીશું? ડાઇઇથાઇલ એસિટાઇલ. ઇઝ ધેટ ક્લિયર? તો આ પહેલી વખત આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય તો હેમી એસિટાલ મળે, પછીની વખત પ્રક્રિયા થાય તો શું મળે આપણને? હેમી કાઢી નાખવાનું એટલે એસિટાલ. ઇઝ ધેટ ક્લિયર? પ્રક્રિયા ક્યાં કેવી રીતે થઈ મેં તમને સમજાવ્યું છે દોસ્તો, સાથે સાથે લખતા પણ રહેજો. અને પાંચમી પ્રક્રિયા કઈ કીધી છે? તો આ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી? તો C ડબલ બોન્ડ OH સાથે આ પ્રક્રિયા કરવાની કીધી. ZnHg સમરસ અને હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ રિડક્શનને આપણે દોસ્તો ક્લેમન્સન રિડક્શન કહીએ છીએ. પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ક્લેમન્સન શું છે દોસ્તો? આ રિડક્શન. તો રિડક્શનમાં હાઇડ્રોજન વગેરે જે આપણે જાણીએ છીએ તો શું થશે? આ ઓક્સિજન અહીંયાથી જતો રહેશે H2 સાથે, એટલે વધતા થશે H2O અને આ એક H2 અહીંયા ઉમેરી જશે, મળશે શું? સાયક્લોહેક્સેન પર CH3, જેનું નામ શું છે? મિથાઇલ સાયક્લોહેક્સેન. શું નામ છે? મિથાઇલ સાયક્લોહેક્સેન. તો મિત્રો આ રીતે જેટલા પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નો પ્રમાણે આપણે જવાબ લખવાનો રહેશે. આ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ, કદાચ તમને આ જ પ્રશ્ન પૂછે કે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડની આ બધી પ્રક્રિયાઓ લખો તો શું કરો? તો અહીંયા આ જે સાયક્લોહેક્સેન છે એની જગ્યાએ તમારે આવું ડ્રો કરવાનું, સાયક્લોપેન્ટેન CHO. હવે CHO નું વિસ્તૃત સ્વરૂપ શું થાય? C ડબલ બોન્ડ OH. તો દરેક વખતે નિપજ આ જ મળશે, પણ જ્યાં જ્યાં હેક્સેન છે ત્યાં તો તમે શબ્દ કયો વાપરશો? પેન્ટેન. તો જેવો પ્રશ્ન તે રીતે જવાબ. ઓકે ફ્રેન્ડ, તો આ રીતે તમારો પ્રશ્ન લખજો.